નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ગુજરાતના યુવાનોના ભવિષ્યને લઈને વાત કરવાની છે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા એ યુવાનો જે સ્વપ્નાઓ જોઈને તો બેઠા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારની ઈચ્છા શક્તિનો અભાવ આમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે જે યુવાનોને સરકારી નોકરી મેળવી છે, પરંતુ એ નોકરી મેળવવામાં કનડગતતા જે છબરડાઓ આવી રહ્યા છે તે ખૂબ ચોંકાવનારા છે। આજે આપણી સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા શિક્ષક સામંત ગઢવી છે, તેમાં તેમણે કેટલાક સિસ્ટમ સામે સવાલ ઉઠાવ્યા છે। તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવી રહ્યા છે। જે ઉમેદવારો છે તેમને સરકારી નોકરી સુધી પહોંચાડી રહ્યા છે। તેમના માર્ગદર્શનથી અનેક યુવાનોને આજે સરકારી નોકરી પ્રાપ્ત થઈ છે, પરંતુ જે સમસ્યા સિસ્ટમમાં ઊભી થઈ છે, જે સવાલો ઉઠી રહ્યા છે તે ખૂબ ગંભીર છે। આ વિકાસ મોડેલ ગુજરાતની વાત કરી રહ્યા છે આપણે, કે જ્યાં વિકાસ મોડેલ ગુજરાતનું નામ તો આપી દીધું છે, પરંતુ હજી ક્યાંક ને ક્યાંક ઈચ્છા શક્તિનો અભાવ સરકારમાં દેખાતો હોય ને શિક્ષિત બેરોજગાર યુવાનોની સંખ્યા દિવસે ને દિવસે વધતી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। આપણે સામંત ગઢવીથી જ પૂછીએ કે શું પ્રશ્ન સામે આવી રહ્યા છે, શું સમસ્યાઓ પડી રહી છે સરકારી ભરતીમાં। પહેલા તો સામંતભાઈ, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। ખૂબ ખૂબ આભાર નવજીવન ન્યૂઝનો અને આપનો કે આપ છોકરાઓની જે પીડા છે ગુજરાતના લાખો લોકોની એને એક વાંચા આપી રહ્યા છો। કદાચ ઓલા બેરા મૂંગા જે ધારાસભ્યો છે કે અધિકારીઓ છે એના સુધી આ વાત પહોંચે એવો આપણે આજના વિડીયોમાં પ્રયત્ન કરીશું। હું વિદ્યાર્થીઓને પણ અપીલ કરું છું, અથવા તો એ તમામ માતા પિતાઓને અપીલ કરું છું કે તમે બધાએ ફોન કરીને એવું કહેતા હો છો કે અમારી સાથે અન્યાય થાય છે, કે તમે કંઈક કરો, તમે કંઈક કરો। તો મારાથી જે થાય છે એ હું કરું છું, તો કે જે લેવલે થાય છે એ લેવલ સુધી કરું છું, પણ જ્યાં સુધી આપણે બધા હરખા ભેગા થઈને એક અવાજે વાત નહીં કરીએ તો કે ત્યાં સુધી આમાં કઈ પરિણામ નહીં આવે। એટલે જો કદાચ તમને મારી વાત યોગ્ય લાગતી હોય, તમને એવું લાગતું હોય કે ખરેખર આ દરેક વ્યક્તિનો પ્રશ્ન છે, તો કે તો દરેક વ્યક્તિ સુધી આ પહોંચાડો, જેથી કરીને કંઈક નક્કર પરિણામ આવે। સામંતભાઈ, છેલ્લા ઘણા સમયથી આપ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવી રહ્યા છો, તો હવે શું સિસ્ટમ સામે સવાલ ઉઠી રહ્યા છે? શું એવા તો પ્રશ્ન હવે ઉઠી રહ્યા છે કે સરકારની જે ભરતીઓ છે તે વિવાદમાં આવી હોય એવું કહી શકાય? કઈ કઈ મુશ્કેલીઓનો સામનો વિદ્યાર્થી કરી રહ્યા છે? આ શું ઘટનાક્રમ છે એ જણાવો। આમાં કેવું છે કે સરકાર છે ને એ 10 વર્ષનો એક ભરતી કેલેન્ડર તૈયાર કરે છે કે આવનારા 10 વર્ષમાં આપણે 2 લાખથી વધારે લોકોની ભરતી કરવાની છે। એટલે દરેક એવા માતા પિતા જે સાધારણ ઘરમાંથી હોય, ખેતીવાડી કરતા હોય, મજૂરી હોય, આદિવાસી સમાજના લોકો હોય, તો કે જે વંચિત રહી ગયેલા લોકો છે, એના મનમાં એક આશા જન્મે કે ભાઈ 2 લાખ લોકોની નોકરીની ભરતી થશે, ઓકે, તો એમાં અમારા છોકરાનો વારો આવી જશે। એ બિચારા પેટે પાટા બાંધી ગમે તે રીતે આર્થિક સંક્રમણ ભોગવીને છોકરાને ગાંધીનગર અથવા તો સારા શહેરોમાં તૈયારી કરવા મોકલે, એની પાછળ લાખો રૂપિયાનો ખર્ચો થાય છે। હવે સરકાર એવું કહે છે કે ભાઈ અમે ભરતી કરીએ છીએ, પણ એ ભરતીમાં જે આઉટપુટ મળવો જોઈએ, મતલબ કે સરકાર એવું કહે કે અમારે 2000 લોકોની ભરતી કરવી છે, 2000 ની ભરતી થાય, છોકરા ફોર્મ ભરે, તૈયારી કરે, પરીક્ષા આપે, અને છેલ્લે 2000 પૂરા થતા નથી। તો એવું હાથે કરીને કોઈ કરતું હોય ને એવું લાગે છે। અચ્છા, હા, કેવી રીતે? તો કે માની લો કે પહેલા ભરતી પ્રક્રિયા હતી ને એમાં એવું ચાલતું હતું કે ગુજરાતમાં 2000 લોકો લેવાના છે, કેટેગરી વાઇઝ એનું ડિવિઝન થઈ જાય, પરીક્ષા લેવાય, પછી માની લો કે એમાં જનરલ કેટેગરીના 400 લોકો લેવાના છે, તો જે લોકોએ પરીક્ષા દીધી હોય એમાં ઉપરથી 1 નંબરથી ચાલુ કરે, 400 સુધી અટકી જાય। એટલે મેરિટ ક્યાં સુધી જાય તો કે એ વિદ્યાર્થીઓની સંખ્યા ઉપર નક્કી થાય। એવો નિયમ નહીં કે ભાઈ મિનિમમ આટલા તમારા માર્ક્સ લાવવા પડશે। માની લો કે 10મા અને 12મા ધોરણમાં આપણે એવો નિયમ છે કે ભાઈ 35% 33% માર્ક્સ તમે લાવો તો પાસ, પણ એમાં સામે એવો નિયમ છે કે તમારો અભ્યાસક્રમ નક્કી હોય, તમારા 7 વિષય હોય એના તમને પાઠ્યપુસ્તક આપી દીધા હોય, પેપર એ 7 પુસ્તકોમાંથી જ નીકળે। એમાં એવું છે કે માની લો કોઈ પ્રશ્ન પુસ્તકનો 12નો પૂછાઈ ગયો હોય તો ભરતી બોર્ડ એને રદ કરે છે। તો જો તમે આમાંય આવું, અત્યારે સરકાર ભરતી બોર્ડમાં શું લાવ્યું છે કે હવે 40% તમારે લાવવાના। ઓકે, મતલબ કે હું પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરું છું, તો અત્યાર સુધી એવું હતું કે ભાઈ 200 માર્ક્સનું પેપર હોય એ મારે આપવાનું, પછી મેરિટમાં મારું નામ આવે તો ઓકે। હવે સરકારે શું કર્યું, ભરતી બોર્ડે, કે આ 200 પ્રશ્નો છે ને એને 2 ભાગમાં વહેંચી દીધા, A અને B માં। એમાં A ને 80 માર્ક્સનું રાખ્યું, B ને 120નું રાખ્યું, અને એ બંનેના 40% તમારે લાવવાના, પ્લસ ઓલ ઓવર 200 ના એ 40% લાવવાના। તો આવું ડબલ ફિલ્ટર જે મૂક્યું ક્રાઇટેરિયાનું, એના લીધે શું થયું કે ગુજરાતના જે બિચારા આજે ગામડાની તમે વાત કરો, 35,000 થી વધારે ગામડાની સ્કૂલો છે, એમાં લગભગ ક્યાં ઠેકાણા નથી। કોઈ સરકારી શાળાનો શિક્ષક એવું ન કહે કે અમારી પાસે ભણી અને આ છોકરો ડોક્ટર બન્યો, કે આ છોકરો એન્જિનિયર બન્યો, કે કોઈ ધારાસભ્ય એવું ન કે સારી સ્કૂલ જોઈ તો અમારા વિસ્તારમાં આવો। તો સરકારી શાળાની તમે પથારી ફેરવી નાખી છે, અને તમે એવી અપેક્ષા રાખો ગામડાનો છોકરો હોશિયાર છે,
અને બીજું કે માની લો કે એ કર્યા પછી એમને શું કર્યું, માની લો કે આ પોલીસ કોન્સ્ટેબલની જે જાહેરાત આવી એનું ઓફિશિયલ નોટિફિકેશન છે, પાર્ટ એ, એમાં રીઝનિંગ 30 માર્ક્સનું, ગણિત 30 માર્ક્સનું અને ગુજરાતી 20 માર્ક્સ, એટલે 30 ને 30 60 ને 20 80. હવે એમને ગુજરાતીમાં આપણને સ્પષ્ટપણે અહીંયા કીધું છે, તમે વાંચો તો આ શબ્દ. પ્રશ્નપત્રમાં આપવામાં આવેલા ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. મતલબ કે શુદ્ધ ગુજરાતીમાં એમને લખ્યું છે કે તમને એક ફકરો આપશે, એ ફકરાને વાંચીને તમારે એના આધારે જવાબ લખવાના છે. આ જ્યારે ભરતી જાહેરાત કરી ત્યારે હસમુખભાઈ પટેલ એ ભરતી બોર્ડના અધ્યક્ષ હતા જે તે સમયે. આ જ્યારે જાહેરાત બહાર પડી ત્યારે આ વસ્તુ સમજાવવા એની પોતાના પ્લેટફોર્મ ઉપર એક વિડીયો પણ મૂક્યો. અને અવારનવાર છોકરાઓ સાથે સંવાદ કરતા હતા ત્યારે એવું બોલતા હતા કે તમને એક ફકરો આપ્યો હશે, એના આધારે તમારે વાંચવાનું, સમજવાનું, જવાબ લખવાનો. પછી જયારે પરીક્ષા આવી, આ પ્રશ્નપત્ર છે મારા હાથમાં જે પરીક્ષાનું છે, એમને વાત શું કરી હતી, ફકરા પરથી જવાબ લખવાના. હવે માની લો કે એમને આવી રીતના એક ફકરો આપ્યો, આ તમે જોઈ શકો છો, આ ફકરો એમને આપ્યો. આ ફકરામાં શું આપ્યું તમને, નીચેના પરિચ્છેદના ગ્રહણ કરી પ્રશ્ન ક્રમાંક 26 થી 30 નો ઉત્તરો આપો. બરાબર. હવે આ જે પ્રશ્ન છે એનો જવાબ એ ઉપર હોવો જોઈએ. અચ્છા. હા, એટલે એમને શું કર્યું છે, જવાબ આવે ને ખાલી જગ્યા મૂકી દીધી. ઓકે. તો તમે ફકરા ઉપરથી આ જવાબ કેવી રીતે નક્કી કરી શકો? ના કરી શકે. સેમ એવી જ રીતે માની લો કે એમને 5 માર્ક્સનો આ બીજો પ્રશ્ન, આમાં તમને શું આપેલું છે, ફકરો, વચ્ચે શું આપી છે, ખાલી જગ્યા, અને હું પૂછ્યું છે આ પ્રશ્નનો જવાબ તમે ઉપરથી લખો. હવે જ્યારે પરીક્ષામાં આવું થાય ત્યારે વિદ્યાર્થી શું કરે કે ભાઈ આવું તો અમને કીધું નહોતું, એટલે આ ખોટું પડે, એના કરતા આપણે એને ઈ કરી દઈએ કે જેથી આપણા નેગેટિવ માર્ક્સ ન થાય. કેમ કે 10 પ્રશ્નો છે તો 2.5 માર્ક્સ તો નેગેટિવ થઈ જાય. બિલકુલ. છોકરાને એવું ખબર પડી જાય કે આ, અને દર પરીક્ષામાં ભૂલો હોય જ છે અને દર વખતે માર્ક્સ મળતા જ હોય છે, એટલે વિદ્યાર્થી એ વખતે એવું ધારી લે કે આના નેગેટિવ થાય, આના કરતા એને મૂકી દઉં તો છોડી દે છે મોટા ભાગે. હવે એ છોડી દે એ આશાએ કે આ પ્રશ્ન રદ થશે ને મને એના માર્ક્સ મળશે. એટલે જેવું આ પત્યું, પેપર પત્યું, પછી એની પ્રોવિઝનલ આન્સર કી આવે. ઓકે. કે ભરતી બોર્ડ જવાબ આપે કે આ 200 પ્રશ્નના આ જવાબ છે, એમાં કોઈ પ્રશ્ન તમને વાંધો હોય તો તમારે વાંધા અરજી કરવાની, રૂબરૂ કરી શકો, ટપાલથી કરી શકો, ઓનલાઈન કરી શકો. તો વિદ્યાર્થીઓએ લાખોની સંખ્યામાં આની અરજી કરી કે ભાઈ આના ફકરા ઉપરથી જવાબ મળતા નથી. એટલે એમને એ વાત સાંભળી પછી એમને એમાંથી 2 પ્રશ્ન રદ કર્યા. અચ્છા. એ 2 પ્રશ્ન એમને કયા રદ કર્યા, તો કે એક જીન શબ્દ લખવાનો હતો, એ જીન શબ્દ લખવાનો હતો, એની જગ્યાએ એમને ફક્ત જી લખ્યો. જી. ઓકે. ધારો કે આ એક ક્વેશ્ચન કેન્સલ કર્યો કેમ કે એ કકાનો પ્રશ્ન સેટ નહોતો થતો. બિલકુલ. બીજો પ્રશ્ન આ કેન્સલ કર્યો. જૈનમાં જવાબ શું આવતો હતો, જી ન, એમાં ન નહોતો એટલે પ્રશ્ન કેન્સલ કર્યો. તો એવી જ રીતે એક બીજો પ્રશ્ન છે કે જેમાં BR એટલે શું, તો એ પુસ્તકમાં લખેલું છે કે BR એટલે બ્રોમિન થાય. ઓકે. પણ બ્રોમિન ઓપ્શનમાં હતું નહીં. તો જો જી ન હોય તો તમે રદ કરો, તો એમાં બ્રોમિનમાં બ્રોમિન નથી, બ્રોમાં ઈ ન લખેલું છે, તો એ ખોટું કહેવાય. તો વિદ્યાર્થી કીધું કે એને રદ કરો. બિલકુલ. હવે પ્રશ્ન એ આવે છે કે જ્યારે ફાઇનલ આન્સર કી આવી તો માત્ર 2 જ પ્રશ્નમાં સુધારો થયો, બીજા બધા પ્રશ્નમાં સુધારો ન થયો. રીઝનિંગની સિરીઝ છે, મન પડે એમ મૂકી દીધી છે કે જેમાં તમારે માત્રા મૂકી અને જવાબ લખવાનું થાય. માત્ર વ્યાકરણનો ટોપિક છે. એક રીઝનિંગની બીજી સિરીઝ છે, એમાં 1 થી વધારે જવાબ આવે. માની લો કે એક પ્રશ્ન છે એમાં A આવે ને B આવે, તો ભરતી બોર્ડ એવું કરે કે છોકરાને રજૂઆત હોય તો 2 ને સાચા આપી દે, એટલે A સાચું ને B સાચું. બરાબર. એવી કોઈ વાત સાંભળવાની નહીં. એમને કહી દીધું કે અમને જે લાગતું હતું અમે કરી દીધું. હવે પ્રશ્ન એ છે કે વિદ્યાર્થી એવું કહે છે કે ભાઈ આમાં તમે માની લો કે એવું કહો છો કે ફકરા ઉપરથી જવાબ લખવાના હતા, આ 10 પ્રશ્નોનો જવાબ તમે આલો, એમને આવડતા નથી એના જવાબ, તો કાં તો તમે આ પ્રશ્નને રદ કરો, કાં આનો કંઈક રસ્તો કાઢો. એના માટે વિદ્યાર્થી મળવા આવે છે. બરાબર. તો અધિકારીને મળતા નથી. ભરતી બોર્ડના અધ્યક્ષ આજ દિવસ સુધી કોઈ વિદ્યાર્થીને રૂબરૂ મળ્યા નથી કે ભાઈ આ વસ્તુ કેવી રીતે સાચી છે, કેવી રીતે ખોટી છે. કોઈ પણ વસ્તુમાં 2 પાસા હોય ને, કાં તો એમને પૂછ્યું સાચું હોય, કાં તો ખોટું હોય. ખોટું હોય તો સુધાર લે, સાચું હોય તો સાબિત કરી દે કે ભાઈ આ અંતર્ગત આ વસ્તુ સાચી છે. હવે અત્યારે આવા ગુજરાતમાં લાખો વિદ્યાર્થી છે કે જેની આ નોકરી, એની આ જિંદગી દાવ ઉપર લાગેલી છે. કેમ કે 3 વર્ષથી તૈયારી કરતો હોય, આર્થિક રીતે બિચારો તૂટી ગયો હોય, સોશિયલી તૂટી ગયો હોય, એના મમ્મી પપ્પા બિચારા સામાજિક રીતે તૂટી ગયા હોય. બીજું અત્યારે આપણા સમાજમાં એક વલણ થઈ ગયું છે કે જ્યાં સુધી સરકારી નોકરી ના મળે ત્યાંથી છોકરાની સગાઈ થતી નથી. તો લોકો એ સપના જોઈને બેઠા હોય. હવે આ બધા સપના રોડાઈ જવાના છે અને એનું કારણ છે આ મારી પાસે ગુજરાત સરકારનો એક ગેઝેટ છે 1 ઓગસ્ટનો. સરકારે આવો ને આવો નિયમ CCE કરીને એક પરીક્ષામાં મૂકેલો, જેમાં ટોટલ એમને 1926 જગ્યાઓ ભરવાની હતી. એમાં
માજી સૈનિકની 166 જગ્યા ભરવાની હતી, એમાંથી માત્ર એમને 3 ભરી છે. ઓનલી 3. 100 આ રહ્યા સરકારી આંકડા છે. હમ. પછી દિવ્યાંગ લોકોની 104 જગ્યા હતી, એમાંથી માત્ર 17 ભરી છે. ઓહો. પછી માની લો કે એસટી કેટેગરી છે, તો એમાં ભરવાની જગ્યા હતી એ ટોટલ હતી 247, એમાંથી ભરાઈ માત્ર 90. 157 જગ્યા ખાલી રહી. હવે એમાં એની પાછું લખીને આપ્યું છે કે સદર પરિણામમાં અનુસૂચિત જનજાતિ કેટેગરીના ઉમેદવારની કુલ 247 જગ્યા સામે 90 ઉમેદવારો મળેલ છે, જેથી બાકીની ખાલી રહેલી 157 જગ્યા નિયમો અનુસાર આગામી જાહેરાતમાં સમાવવાની થાય છે. એટલે આ ભરતીમાં એમને પેલા સપનું બતાવ્યું કે 1926 લોકોની ભરતી કરવાની છે, એમાંથી આ બધા લોકો રહી ગયા. હવે એને શું કરશે, 2-3 વર્ષે પાછી ભરતી આવશે ત્યારે પાછું સપનું દેખાડશે અને દર વખતે કંઈક નવું ગતકડું લાવે. એટલે કોન્સ્ટેબલમાં આ પહેલી વખત આવું નથી. આની પહેલા જે પીએસઆઈ ની પરીક્ષા હતી એમાં એ લોકો એવું કર્યું હતું, 100 માર્ક્સનું પેપર હતું, એમાં 47 પ્રશ્નો રીઝનિંગના પૂછી નાખ્યા. એની પહેલા કોન્સ્ટેબલના પેપરમાં 100 પ્રશ્નોમાંથી 31 પ્રશ્નો ગણિત રીઝનિંગના પૂછ્યા, ખાલી રીઝનિંગના 30 પ્રશ્નો પૂછી નાખ્યા. એની પહેલા 10 પ્રશ્નો હતા, એને કોમ્પ્યુટરના પૂછી નાખ્યા. એની પહેલાની એક પરીક્ષા હતી, એમાં 27 પ્રશ્નો નકરા જોડકાન પૂછી નાખ્યા. તો દર વખતે કંઈક એવું કરે છે એ લોકો કે જેથી મોટા ભાઈએ વિદ્યાર્થી આ ફિલ્ડ મૂકીને જતા રહે. અચ્છા. કેમ કે એક વિદ્યાર્થી તૈયારી કરે, પાસ ન થાય એટલે મમ્મી પપ્પા શું કહે, બે તારી મહેનત ઘટી છે, હવે તારે આ ફિલ્ડ મૂકી દેવું. એનો એ વાંધો નહીં, હાલો ફિલ્ડ મૂકી દે. કરે શું? ગુજરાતનો 22 વર્ષનો યુવાન સરકારી નોકરીની તૈયારી ન કરે તો સરકારે એવી એના માટે કઈ વ્યવસ્થા બનાવી છે કે ભાઈ ચાલો નોકરીની તૈયારી ન કરો, અહીંયા જતા રહો, અહીંયા ધંધો કરશો તો મહિને 25,000 રૂપિયા મળશે? એવી કોઈ વ્યવસ્થા જ નથી. આખું યુવાધન બિચારું રોડે ચડ્યું છે. ના સરકારી નોકરીની ભરતીઓને ઠેકાણા છે. આ 12,000 કોન્સ્ટેબલની ભરતી કરે છે, માની લો ભરતી પૂરી ના થાય, વેઇટિંગ કામ ઓપરેટ થતું નથી, શું કરશે? નવી ભરતી 3 વર્ષ બીજા કાઢી નાખવાના. હવે માની લો કે જે વ્યક્તિની આમાં ઉંમર થઈ ગઈ હોય કે ભાઈ એનો છેલ્લે 38 વર્ષ માંગ્યા અને કોઈ વ્યક્તિને 38 થઈ ગયા હોય, એ ના પાસ થાય, હવે એવું કહે છે કે 3 વર્ષ નવી ભરતીમાં, તો નવી ભરતીમાં એને થોડો મોકો મળવાનો છે. તો એની તો પોતાની જિંદગી 18 થી 38 20 વર્ષ આ ફિલ્ડ આપી દીધા. સાચી. પછી એ લોકો ભરતી બોર્ડ શું કે એને આવી રજૂઆત કરીએ તો કે એ વ્યક્તિ પાસ ના થાય તો ભરતી બોર્ડ શું કરે? એટલે પણ તમારી ભૂલના લીધે પાસ ન થાય તો છોકરો શું કરે? બીજું કોઈ સાંભળવા તૈયાર નથી. એમ આજે માની લો કે હું રેસ્ટોરન્ટ ચલાવતો હોઉં અને તમે ગ્રાહક તરીકે આવો તો તમે પૂછો કે ભાઈ મારે જમવું છે, તો હું તમને હાક ના પાડું ને? બિલકુલ. કે ભાઈ યોગ્ય સમય હોય, તમે 12 થી 3 માં આવ્યા તો હું કહું બેસો સાહેબ, આ મેનુ છે. ઓકે 4 વાગે આવો તો હું તમને એવું કહું કે સાહેબ જમવાનો ટાઈમ પતી ગયો છે, હળવો નાસ્તો કેવું કઈ કરવું હોય છે. એમ ભરતી બોર્ડમાં માની લો કે ભરતી બોર્ડના અધ્યક્ષ છે, એની નિમણૂક શેના માટે થઈ હોય? આખી ભરતી પ્રક્રિયા ઉપર દેખરેખ રાખવી. એમાં કોઈને કઈ ક્વેરી હોય તો એનું સમાધાન કરવું, એની જવાબદારી છે ને. ઓકે, હવે એના માટે ભરતી બોર્ડ કઈ પગાર લે છે કે મફત કરે છે? પગાર લે છે. એ પગાર કોના પૈસાનો છે? જનતાના પૈસાનો. 100%. આ ભરતી કોના માટે થાય છે? જનતા માટે. તો જનતાના મનમાં પ્રશ્ન થાય તો એ કોને મળવા જાય? અધિકારીને. હવે અધિકારી એને સાંભળતા નથી. માની લો કે મુખ્યમંત્રીને મળવા જવું, એ પાસ કઢાવે, ગેટ આગળ જાય એટલે ના પડી જાય, ચાલો જતા રહો. એનો વાંક શું? પહેલા એ ગુજરાતનો વિદ્યાર્થી છે, ગુજરાતનો યુવા છે, એના મુખ્યમંત્રી ન મળી શકે? એ મુખ્યમંત્રીની સાથે જે અધિકારીઓ બેસે છે એને ન મળે? એની પીડા ન કહેવાની એને? અધિકારી જાય તો અધિકારી મળતા નથી. એટલે આજે આખી એક પ્રી પ્લાન સ્ટ્રેટેજી ચાલતી હોય કે ગમે તે કરીને વિદ્યાર્થીઓને આ ફિલ્ડ થી સેટા જ રાખો. એમ કે ગરીબ ઘરનો વિદ્યાર્થી છેલ્લે રીબાઈ જતો રહેવો જોઈએ, બાકી આમાં ન લાગવો જોઈએ. ગવર્મેન્ટ એક્ઝામ મેળવવું ના જોઈએ. આવું એક ભરતીમાં થતું હોય ને તો આપણને એવું લાગે બરાબર, કોઈ ભરતી હારી નથી થતી. આ પોલીસ ભરતીનો ડખો હાલે છે. હવે માની લો કે એવું ને એવું બીજું માજી સૈનિકોનું ચાલે છે. માજી સૈનિકોને કહેવાય કે જે વ્યક્તિ પોતાને 18 વર્ષે 20 વર્ષે આ રાષ્ટ્રની સેવા માટે આર્મીમાં ગયા હોય, ઓકે, એની પોતાની 20 વર્ષની જિંદગી છે દેશના રક્ષણ માટે ઓકે સમર્પિત કરી દીધી હોય. હવે સરકારની એવી ફરજમાં આવે છે કે જે વ્યક્તિ પોતાના જીવના જોખમે આ રાષ્ટ્રની સેવા કરી છે એ વ્યક્તિને આજીવન સુખ મળે એટલા માટે આપણી જે ભરતી પ્રોસેસ છે એમાં અમુક ટકા જે વેકેન્સી છે એ એક્સ આર્મી મેન માટે બાકી રાખે. બિલકુલ. અત્યારે આ લોકોએ 40% ક્રાઇટેરિયા એમાં મૂકી દીધો કે તમારે 40% થતા હોય મેરિટમાં આવો તો જ નોકરી મળશે, બાકી નહીં મળે. હવે હાઈકોર્ટનો સુપ્રીમ કોર્ટનો એવો નિયમ છે કે ભાઈ એક્સ આર્મી મેનની જે વેકેન્સી હોય એમાં જેટલા લોકોએ ફોર્મ ભર્યું હોય એનું મેરિટ લઘુત્તમ લેવલે લઈ જવાનું. મતલબ કે 100 માર્ક્સના પેપરમાંથી માની લો કોઈ એક જ વ્યક્તિ 1 જ માર્ક્સ આવ્યો છે તો એ 1 માર્ક્સ વાળાને લઈ લેવાનું તમારે. બરાબર. એમાં તમારે પછી આ 40% નો નિયમ લાગુ પડતો નથી. એને ફેરવી નાખો. બોલો, આ 166 માંથી 3 જગ્યા ભરી. મેં એમ કે દાસને રજૂઆત કરી કે આ એક્સ આર્મી મેન તકે તો અમારી પાસે એટલી સંખ્યામાં આવતા જ નથી. એ તો સાહેબ અત્યારે 17 દિવસથી એમાં બિચારા ગાંધીનગરમાં આંદોલન ઉપર બેઠા છે નોકરી માટે, હું આવતા નથી. તમે કંઈક ભૂલ કરી છે તો એ ભૂલને સુધારી લો. શું કરવા પ્રજાને બિચારાને રંજાડો છો? આજે એક વિદ્યાર્થી તૈયારી કરતો ને એક વિદ્યાર્થી તૈયારી નથી કરતો, એની સાથે એના પરિવારની આશા છે,
એના સ્વજનો છે બિચારા દિવસ રાત મહેનત કરે છે, બાપ બિચારો મહેનત કરીને પૈસા ભેગો કરે છે, ઓકે ભાઈ ગમે ત્યાંથી માગી કરીને કંઈ પણ સેટિંગ કરીને એને જોઈએ સુવિધા પૂરી પાડે છે, ત્યારે એક છોકરું તૈયારી કરે છે. બિલકુલ. હવે એમાં એનો વાંક શું છે? તમે એવું કહો છો ફકરા ઉપરથી જવાબ લખવાના છે, એની તૈયારી કરી, હવે તમે પૂછતા નથી, તો એનો વિદ્યાર્થીનો શું વાંક? હું એમ કહું છું. અને જો તમે એવું કહેવા માંગો છો કે ના આને ફકરા પરથી જવાબ, તો એવું ઓફિશિયલી જાહેર કરો કે ભાઈ આ ખાલી જગ્યા ન કહેવાય, આને ફકરા પરથી જવાબ જ કહેવાય. માની લો કે અધિકારી કદાચ એવડા ઊંચા લેવલના હોય, એને ગુજરાતી ભણ્યા ના હોય, એને ખબર ન પડતી હોય, તો હું એવું કહું છું કે એવા સારા એમના નીચે સ્ટાફમાં હોય એને બોલાવી લેવાય કે ભાઈ 5 જણા આપણે ચર્ચા કરીએ, નક્કી કરીએ કે આ પ્રશ્નનું શું થઈ શકે છે નીતિમત્તા પ્રમાણે. આપણે એવું નથી કહેતા કે તમે ન્યાય કરો કે અન્યાય કરો, કે જે તમારા હાથમાં અધિકારમાં આવે છે એ પ્રમાણે કરો. કોકની જિંદગી ખોઈ જાય આમાં. આ 2000 જગ્યા નથી ભરાણી, 12000 જગ્યા કેવી રીતના ભરાય? ને પછી ઇલેક્શન ટાઈમે પછી જાહેરાતો કરે કે અમે 12000 જગ્યા, અરે 2-2 લાખની જાહેરાત કરે છે કે આવનારા 10 વર્ષમાં 2 લાખ લોકોને ભરતી કરશે. એટલે આવી રીતના કરવાની છે, એટલે કાગળ ઉપર જાહેરાત કરવાની, ઓકે ભરવાની નહીં, પાછી જાહેરાત કરવાની. આમાં તો તમારી પાસે કોઈ પૂરા જ નહીં થાય. અત્યારે ગુજરાતમાં માની લો કે 4000 થી વધારે તલાટીની જગ્યા ખાલી છે. અચ્છા, બરાબર. હવે એક ગામમાં એક તલાટી હોય, એની જગ્યાએ એક તલાટી પાસે 4 ગામ હોય છે. એટલે શું થાય? તમારે જે સમયે કામ જોતું હોય એ વખતે હાજર જ ના હોય. હા, એ બરાબર. તમારે અર્જન્ટ કામ કરવો હોય, તમારે પૈસા દેવા પડે, એટલે આપણે કહી શકીએ ભ્રષ્ટાચાર થાય છે, કરપ્શન થાય છે. તો તમે 4000 ની ભરતી કરી નાખો ને, અને ગામે ગામે એક તલાટી બેહાડ દો, જેને કામ હોય સીધું જાય મળી આવે. તમારી પાસે અત્યારે ગુજરાતમાં અત્યાચાર કેવા ચાલે કે તમારા ઘરમાં તમારી 20-22 વર્ષની દીકરીને કોઈ ઘરમાં આવીને ગળું કાપી નાખે છે. હવે આપણે કહીએ છીએ પોલીસનું કામ શું છે? સેવા, શાંતિ અને સુરક્ષા. એ કરે જ છે, પણ તમે એની જગ્યા તો ભરો. વધારાનું કામ કરાવે છે એમને. એટલા માણસો ઓછા હોય, કામ જાજુ હોય, તો માણસથી પૂરું જ ના થાય તો શું કરે? અચ્છા, હજી આ લોકોએ એક નવી જાહેરાત બહાર પાડી ગૌણ સેવા પસંદગી મંડળે. અહીંયા જો શું લખ્યું છે? માત્ર દિવ્યાંગ ઉમેદવારોથી ભરવા માટે 157 જગ્યા ભરવાની છે વનરક્ષક. ખાલી દિવ્યાંગો માટે. ખાલી દિવ્યાંગો માટે. બરાબર. સરકાર ખૂબ સારું કામ કર્યું કે દિવ્યાંગ લોકોની ભરતી અલગ કરી, એમાં દિવ્યાંગોની નોકરી લગાડી દઈએ. એટલે આમાં આપણને જોઈએ તો એમ લાગે વાહ અદ્ભુત કામ છે, સારું. હવે જો એનું કાવતરું કેવું ઘડ્યું હોય એની આ જાહેરાત બહાર પાડી. કોના માટે? તો કે દિવ્યાંગ લોકો માટે. એમાં એમને લખ્યું કે મગજના લકવા સહિતની હલનચલનની દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલા, વામનતા, એસિડિક એટેકનો ભોગ બનેલ અને નબળા સ્નાયુ, એટલે આ બધા લોકો આવી જાય. હવે અહીંયા એક શબ્દ લખ્યો છે એમને વામનતા. વામનતાની વ્યાખ્યા પ્રમાણે જેની 147 સેન્ટીમીટર થી ઓછી ઊંચાઈ હોય એ બધાને વામનતામાં સમાવેશ થાય. એટલે જે લોકોની હાઈટ નથી એ લોકોને નોકરી આપવી એવું સરકારનો ઈરાદો છે. ઓકે. એટલે આ ભરતી બહાર પાડી કે 157 લોકો નોકરી લાગી જાય. પણ એ ભરતીમાં એમને નિયમ મૂક્યો કે હાઈટ કેટલી જોઈએ? 155. હાઈટ કેટલી જોઈએ? 163. હાઈટ કેટલી જોઈએ? 150. તો એનો મતલબ કે તમારે જે 147 નો જે ક્રાઇટેરિયા છે ત્યારે તમે વામન કહેવાના, તો આમાં એકેમાં તમે ફોર્મ ભરીને આવવાના. તો કાં તો આ ક્રાઇટેરિયા ખોટો છે અને કાં અહીંયા વામનતા શબ્દ ખોટો છે, કેમ કે બે તો ભેગું છે ના થાય 147. એટલે કાં જો તમારે વામનતા અહીંયા રાખવું હોય તો પછી આ હાઈટ નો ક્રાઇટેરિયા ઓછો મૂકી દેવો પડે કે ભાઈ જે હાઈટ હશે હાલ છે. અને જો તમારે હાઈટ રાખવી હોય તો અહીંથી વામનતા શબ્દ કાઢવો પડે. આ જેનામાં વામનતા હોય એ તો સપનું જોવે ને, તમારી ભરતી ફોર્મ ભરવા તો ખબર પડે કે આ તો હું ફોર્મ ભરવા લાયક નથી. અચ્છા, માની લો કે હાલો એ તો વામનતા નું થયું. અહીંયા બીજું શું હતા? તો કે ભોગ બનેલા નબળા સ્નાયુ, મતલબ કે 40% થી વધારે નબળાઈ હોય હાથ પગની, તો આપણે એને દિવ્યાંગ કહીએ છીએ. તો એ દિવ્યાંગ લોકો માટે આ લોકોએ ક્રાઇટેરિયા મૂક્યો છે 1600 મીટરની દોડ 6 મિનિટમાં એ પતી જાય. ઓકે, એના પછી 800 મીટર ઊંચો કૂદકો 4 ફૂટ 3 ઇંચનો એ પતી જાય. એટલે એના પછી લાંબો કૂદકો 15 ફૂટનો એ પતે. પછી પુલઅપ્સ 8 વખત, અને એ પતે એટલે દોરડું ચડવાનું 18 ફૂટ. મને એ ખબર નથી પડતી કે તો પછી આમાં દિવ્યાંગમાં, અને માની લો કે હું સામાન્ય વ્યક્તિ છું, મને કઈ તકલીફ નથી, તો મારી ભરતીના નિયમ આ જ સેમ ડિટો કોપી. એટલે દિવ્યાંગ અને સામાન્ય જનતા સેમ ટુ સેમ ઉમેદવાર હોય. એક અક્ષરનો ફેર નહીં, એક આંકડાનો ફેર નહીં, પછી સેમ ટુ સેમ. તો આને તમે દિવ્યાંગ અલગથી કઈ રીતના કહી શકો? બીજું કે જે વ્યક્તિ આ બધા પેરામીટર્સ છે એ ક્રોસ કરે તો પછી એક્સ્ટ્રીમ લેવલ કહેવાય. હા, તમે એને દોડાવો, કૂદાવો, ઊંચો કૂદકો, રસા ચડા બધું કરાવી લ્યો, ઓકે, તો એ એક્સ્ટ્રીમ લેવલે થઈ ગયું પછી. એટલે આવી રીતના હવે માની લો કે આ ભરતી કેમ પૂરી થાય? સાધારણ રીતે એકદમ નોર્મલ લોકોની ભરતી થાય ને તો એમાં 100 માંથી 1-2 લોકો માંડ આ બધું ક્લિયર કરે, 100 માંથી 1 કે 2 માંડ પૂરું કરે, કેમ કે ક્યાંક ને ક્યાંક વીંટાઈ જાય. તો આ તો દિવ્યાંગજનો છે. અચ્છા, દિવ્યાંગની ભરતી અલગ શું કરવા બહાર પડી કે ભાઈ સમાજમાં કોઈ વ્યક્તિને ઈશ્વરે માની લો કે કઈ નાની મોટી ખોટ આપી છે, તો સરકારની જવાબદારી બને કે એના પ્રત્યે સંવેદના રાખે, એ લોકોને આત્મનિર્ભર બનાવે કે પોતે નોકરી લઈ લે તો એ પોતાની જિંદગી સરળતાથી જીવી શકે.
તમે ભરતી બહાર પાડી, પણ આ પેરામીટર્સ તો જુઓ લે. તો દિવ્યાંગમાં નામાં ફેર શું? હવે આ જેની નોટિફિકેશન પાડ્યું છે બહાર, આ સચિવને મારે એક પ્રશ્ન મનમાં થાય છે કે એનામાં માણસાઈ જેવું કઈ નહીં હોય. એની જોયું નહીં હોય કે જે હાચુકલા છોકરા, નોર્મલ છોકરાની પરીક્ષા, દિવ્યાંગ છોકરાની પરીક્ષા સેમ ડાયરેક્ટ તમારે પ્રિન્ટ કરી નાખી દેવાનું, માત્ર ખાલી અહીંયા લખી દીધું દિવ્યાંગ ઉમેદવાર માટે. ક્યાંથી 157 લાવશો તમે? અચ્છા, હવે માની લો કદાચ કુદરતની કૃપા થઈ અને આ બધા દિવ્યાંગ લોકો પાસે થઈ ગયા, તમે એની પાસે કામ શું કરાવશો? મારે માની લો કે 2 હાથ નથી, 40% મારા પગ નથી, તમને બંદૂક આપશો? ના. મારે 2 પગ નથી, તમને જંગલમાં મૂકશો? તો માની લો કે તમારે એવી આશા હોય કે ભાઈ દિવ્યાંગ છે, ઓકે, એ નોર્મલ લોકોની જેટલું કામ ન કરી શકે, તો આપણે એને ઓફિસની જોબ આપીએ. બિલકુલ. કે ભાઈ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે બેસી શકે, બીજું કઈ ગાઈડ તરીકેનું કામ કરી શકે, એવું કોઈ પણ કામ જે એની અવસ્થા પ્રમાણે કરી શકે, અને એ હોવું જોઈએ, કેમ કે એ આપણી જવાબદારી છે. પણ પ્રશ્ન એ છે કે આ બધું ક્રાઇટેરિયા છે, ઓકે, જો તમારે ઓફિસમાં બેહાડવા જ હોય તો પછી તમે આ ગધા મજૂરી શું કરવા કરાવો છો? અને આ કેવી પૂરું થાય? એટલે પહેલા તો હું આ લોકોને રિક્વેસ્ટ કરું છું, 2 હાથ જોડીને, એટલે કોકની જિંદગી સાથે શું કરવા ખેલવાડ કરો છો? માની લો કે તમે સચિવ પ્રાણે બન્યા છો, તો તમે રાજી ખુશી ના પાડી દો ને કે ભાઈ મારી ઓકાત કેપેસિટી બહારની વસ્તુ છે, મારાથી આ જવાબદારી નહીં નિભાવાય, મારાથી ગુજરાતના લોકોની સેવા નહીં થાય, મારે પૈસા બનાવવા છે, મને એવી જગ્યા આપો જ્યાં હું કરોડો કમાઈ શકું. અને જો ઈશ્વરે તમને મોકો આપ્યો હોય તો તમે આમાં ન્યાય કરો. આ દિવ્યાંગ લોકો કોની પાસે જાય? જે માતા પિતાએ 15-16 વર્ષના સંઘર્ષ પછી માની લો કે એને આજે આ લાયક બનાવ્યા છે, ઓકે, એ માતા પિતાનું તો ખાલી 2 મિનિટ વિચારો કે એનું અરમાન એકે હામટું તમે રમણ ભમણ કરી નાખ્યું છે. ભાઈ, માણસની અવસ્થા જોઈને એને કામ આપો ને, અને રાજી ખુશી આપો. આપણી પાસે ક્યાં એવા 90% દિવ્યાંગ લોકો છે, માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો છે. આજે માની લો કે આપણા ઘરમાં 5 જણા હોય અને કદાચ કોઈ વ્યક્તિને તકલીફ હોય તો આપણે 4 જણા ભેગાથી નથી આચવી લેતા. તો આ રાજ્યમાં કદાચ માની લો કે એવા 2-5 લોકો, 1-2% કદાચ એવા લોકો હોય, ઓકે, તો આપણી ફરજમાં આવે છે કે આપણે એ લોકોની વ્યવસ્થા પણ એવી રીતના ગોઠવીએ કે એનું જીવન મસ્ત રીતે જીવી શકે. અને જો તમારાથી ના થતું હોય તો તમે જગ્યા ઉપરથી મૂકી દો, કોઈ એવા માણસને અવસર આપો કે જે કરી શકે. સર, મારો પ્રશ્ન એ છે કે આદિવાસી વિસ્તારો હોય, સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તારો હોય, ત્યાં ગામડાથી પણ ઉમેદવારો મોટી સંખ્યામાં આવતા હોય છે, તો આ જે સમસ્યાઓનો સામનો તમે જે બતાવો, આટલા બધા છબરડાઓ થઈ રહ્યા છે, તો એમના માટે કેટલો પડકારજનક હોય, કેમ કે એમની પાસે એટલા રિસોર્સિસ નથી હોતા. આપણે માન લો કે આપણે શહેરના હોઈએ તો આપણી જોડે સર્વાઈવ થવા માટે બીજી વસ્તુઓ છે, તો એમના માટે કેટલી મુશ્કેલી ભરી જ્યારે આ પરિસ્થિતિ બનતી હોય, જ્યારે આવું બધું. હું તો કેવું છે કે વર્ષોથી આ છોકરાઓ સાથે સંકળાયેલો છું. મારી યુટ્યુબ ચેનલ ઉપર 10 લાખથી વધારે છોકરાઓ ભણે છે. મને આ છોકરાઓની પરિસ્થિતિ એક થી આમ વાકેફ છું. પરિસ્થિતિ એવી છે કે જે છોકરું કોલેજ પૂરું કરીને અહીંયા આવે ને, એને ખરેખર કકો લખાઈએ ને તો કકો નથી લખી શકતા. કદાચ તમને એવું લાગે કે આ થોડુંક વધારે પડતું થઈ જાય છે, તો જે પણ વિડીયો જોતા હોય એવા તમામ માતા પિતા કે કોઈ પણ વ્યક્તિ, ઘરના વડીલ કે યુવા, તમે ખાલી એક કામ કરો, એક કોરું પેજ લો, પેન લો, ખાલી કકો લખો. આ તો ઘરે બેસીને થાય એવી પ્રોસેસ છે. ઓકે, તમે એબીસીડી ગમે ને બોલો ને, એબીસીડી તો સટાક દઈને A to Z લખી નાખે. કે એબીસીડી માં કેટલા અક્ષર હોય તો તરત કહી દે 26 આલ્ફાબેટ. પણ આપણે એ જ વસ્તુ કકામ પૂછીએ, કકામ કેટલા અક્ષર હોય, અત્યારે જે જોતા હશે ને કોઈ જવાબ નહીં આપે. નહીં, અથવા તો આપશે ને તેને કોન્ફિડન્સ નહીં હોય. અથવા તો માની લો તમે 100 લોકોને પૂછો કે એબીસીડી માં કેટલા છે, તો 100 એક જ વસ્તુ કહેશે 26. પણ 100 લોકોને એક જ પ્રશ્ન પૂછો કકામાં કેટલા આલ્ફાબેટ હોય, એક જ જવાબ નહીં થાય. બધા અલગ અલગ આંક છે. આ વાસ્તવિકતા છે. રહી વાત ગણિતની, તો ગણિત વિષયમાં 1 થી 100 ના અંક સિવાય લગભગ કોઈને કઈ આવડતું નથી હોતું. ઘડિયા 1 થી 20 ના, અને એવું નથી કે હું બોલું છું એટલે તમે અત્યારે બેસીને કાગળ ઉપર લખી શકો 1 થી 20 ના ખાલી જવાબ લખો, તમને પોતાને ખબર પડી જાય કે મને ખરેખર ઘડિયા આવડે છે. હવે આ બધું પ્રાથમિકનું છે. પ્રાથમિક શિક્ષણની તાલુકે પથારી ફેરવી દીધી છે. હવે એ એવું કહે છે કે ગામડાનો શિક્ષક, ગામડાનો વિદ્યાર્થી છે એ આ નોકરી લાગે. તમે જે પ્રમાણે પ્રશ્ન પૂછો છો, યુપીએસસી ના પ્રશ્ન કોન્સ્ટેબલની પરીક્ષામાં બેઠે બેઠા ઠપકારો છો, અને પાછું તમે અપેક્ષા રાખો છો કે ગામડાનો છોકરો પાસ થશે. એટલે આ જન્મમાં તો મને નથી દેખાતું કે આ જન્મમાં પાસ થાય. એ સપનું જ રહી જશે. યુપીએસસી ના પ્રશ્ન તમે કોન્સ્ટેબલમાં પૂછો અને તમે છોકરાઓને એ ગેરમાર્ગે દોરાય કરો, અને છેલ્લે છોકરું બિચારું હાથ અધર કરે. અત્યારે છોકરા ભીખ માંગે છે કે અમારા સાહેબ ક્યાં ગયા જે અમને ગાઈડ કરતા હતા, યુટ્યુબ ઉપર આવીને મોટા ફટાકા ઠોકતા હતા, ચોપડી વાંચો. જીસીઆરટી એનસીઆરટી માં છોકરાને જે ગાંડા કર્યા છે, બતાવો પ્રશ્ન, કયા પ્રશ્ન તમે કાઢી દીધા? તમારો કોઈ અભ્યાસક્રમ નક્કી નથી, તમારે મન પડે એવું પેપર કાઢવું છે, મન પડે એવા ક્રાઇટેરિયા મૂકવા છે, તો આના કરતા તમે સીધું એવું કહી દો ને કે ભરતી તમે કરવાની થતી નથી, તમે ધંધો કરો, પ્રાઇવેટ નોકરી કરો, સરકારી નોકરીનું સપનું જોવાનું નહીં.
એટલે સીધી રીતે નથી કહી રહ્યા, આડકતરી રીતે એ લોકો. મેઇન પ્રશ્ન હું જયારે આ બધું સમજુ છું ત્યારે મને થોડું સમજાય છે કે આવું કેમ થાય છે. તો જીપીએસસી ની પરીક્ષામાં આ લોકો કેવું કર્યું ખબર કે 200 માર્ક્સનું પેપર કાઢે, એમાં માની લો કે કોઈ પ્રશ્નમાં ભૂલ છે, તો તમારે એવું કેવું હોય ને કે આ પ્રશ્નમાં ભૂલ છે તો એના તમારે 100 રૂપિયા દેવાના એક પ્રશ્નના 100. હા, હવે માની લો કે ગુજરાતના 1 લાખ વિદ્યાર્થીઓ એવા છે કે જેને એવું લાગ્યું કે આ પ્રશ્ન ભૂલ છે, તો કોઈ એક કરે તો એવું નહીં, બધાએ ફરજિયાત કરવાનું. જેને ભૂલ લાગે એ બધાએ 100 રૂપિયા આપી દેવા. તો 1 લાખ લોકો 100 રૂપિયા આપે એટલે સીધે સીધા એ 100 લાખ થયા. 1 લાખ લોકો છે ને 100 રૂપિયા આપે છે એટલે 100 લાખ એટલે 1 કરોડ થયો. હવે માની લો કે આવા 35 પ્રશ્નમાં ભૂલ હોય તો 35 પ્રશ્નના રૂપિયા ભરવાના, તો એ રૂપિયા કેટલા થયા? 35 કરોડ રૂપિયા થયા. આ કોને મળ્યા? સરકારને. અચ્છા, હવે માની લો છોકરાએ કીધું કે 1 નંબરના પ્રશ્નમાં ભૂલ છે, સરકારે એ ભરતી બોર્ડે જોયું કે આ વાત સાચી છે, આ ભૂલ છે, ચલો અમે એને સુધારી દઈએ છીએ, તો એ સુધારી દીધું. ઓકે, ભૂલ કોની હતી? ભરતી બોર્ડની. ધ્યાન કોને દોર્યું? વિદ્યાર્થીઓ. એના પૈસા દંડ કોને ભર્યો? વિદ્યાર્થીઓએ. જો વિદ્યાર્થીએ એટલું કહેવાના 100 રૂપિયા ભરવા પડે કે આ પ્રશ્ન ખોટો છે, તો જેની એ ખોટો પ્રશ્ન કાઢ્યો હોય એને કઈક સજા થાય કે ન થાય? 100% જવાબદારી. આનો કોઈ જવાબ જ નથી દેતો. તો તમે 35 પ્રશ્નમાં તો ભૂલો કરતા હો, ઓકે, તમે માણસને પેટના જ ન કહેવાઓ, તમારે જવાબદારી ઉપર રહેવાતું જ નથી, તમે શાંતિથી ઘરે જઈને સુઈ જાઓ. શું કરો છોકરાની જિંદગી પથારી ફેરવો છો? હવે આદિવાસી સમાજના છોકરા હોય બિચારા, ઓકે, માંડ કરીને 2-5 હજાર રૂપિયાનો ખર્ચો કરીને તૈયારી કરતા હોય, એને તમે કહો કે 3500 રૂપિયા ભરો તમે, તો છેલ્લે છોકરું શું કરવાનું છે? મૂકી દેશે તૈયારી. કંટાળી જાય માણસ, કંટાળીને બીજું કરે શું? તમારી પાસે શું છે? આ મનરેગામાં 1 કરોડથી વધારે લોકો એવું કીધું ભાઈ મને કંઈક થોડું ખાવા જેટલું મળે તો મારું નામ લખી નાખજો. એમાં 55 લાખ લોકો તો વધારે એવા છે કે જેને મનરેગામાં નોકરી નથી મળતી. ખાવા પૂરતું ગુજરાતમાં નથી મળતું. હું એમ કહું છું કે આ ગુજરાત બનાવ્યું કોણે? કેવો વિકાસ કર્યો તમે? અને શેનો વિકાસ કર્યો તમે? માત્ર 2-5 ઉદ્યોગપતિઓને તમે કરોડો વીઘા ને કરોડો એકર જમીન આપી દો છો અને ધન ધરાઈને તમે એવું કહો છો કે 4 ટ્રિલિયન ને 3 ટ્રિલિયન ને 5 ટ્રિલિયન, પણ તમે હેઠા આવીને તો જોવા અહીંયા માણસને ખાવા નથી. ગુજરાતમાં રોજના 1 દિવસના 6 લોકો આત્મહત્યા કરી લે છે. એક માણસ મરતો હતો ને ત્યાં સુધી તો હતું કાલો એની કદાચ કઈ ભૂલ કરી છે, અત્યારે આખા પરિવાર સુસાઇડ કરે છે. એક 35 વર્ષનો વ્યક્તિ પોતાના 8 વર્ષ કે 6 વર્ષ કે 2 વર્ષના દીકરાને ઝેર પીવડાવીને મારી નાખે છે. એ બાપની હાલત તો તમે જુઓ. જે છોકરાને તમે 8 વર્ષનો મોટો કર્યો છે એને તમે ઝેર પીવડાવો છો અને પછી તમે મરી જાઓ છો, એની આવું પગલું ક્યારે ભર્યું હશે? ઈ માની હાલત તમે વિચારો, ઈ માનું શું થશે એમ. એટલે સરકાર તો હાલો આજે છે નથી, તમને અવસર મળ્યો, ધારાસભ્ય બન્યા કાલે નથી, પણ આ માનવતા તમારી કેમ મરી ગઈ છે? 12 વર્ષની છોકરી ઉપર 200 રેપ એમ થાય. અને આ ગુજરાત કોણે બનાવ્યું? હું એમ કહું છું. એમાં સંવેદનશીલતાની વાત કરે છે. તો લોકોને એક અપીલ કરું છું કે ક્યાં સુધી સહન કરશો? અધિકારી આખલાલ થઈને ભરે છે, ચાલુ ગમે મળવા જાય ડાયરેક્ટ શિંગડું મારી દે છે. કેમ? તો કે નેતા નફળ થઈ ગયા છે. હમણાં દિવ્ય ભાસ્કરના એક સર્વે પ્રમાણે ઓકે લગભગ 5 માંથી 1 નેતાનું એવું કેવું છે કે અધિકારી અમારું માનતો નથી. ડૂબી મરવું જોઈએ તમારે. જો અધિકારી તમારું માનતા ન હોય તો તમારે રાજીનામું દઈ દેવાય કે નથી અમારાથી થતું, અને બંગડીઓ પહેરી લ્યો વયા જાઓ, ક્યાંક મંદિર ગોતી લ્યો જગ્યા. હાલી હું નીકળ્યા છો? જે પ્રજાની તમે સેવા ન કરી શકો તો એ પ્રજાને માટે તમે માફી માંગી નીકળી તો શકો કે ન? કોઈ બોલવા તૈયાર નહીં. આ રોડ ઉપર ખાડામાં છોકરું કોકનું મરી જાય, કોઈની જવાબદારી જ નહીં. તમે હેલા જતા ડ્રગ્સ પીને કોક ગાડી ચડાવી દે, હતર ઉલાડી નાખે. હું એમ કહું છું કે ડ્રગ્સ આવ્યું ક્યાંથી એમ ગુજરાતમાં? તમે દારૂ નહીં ના પાડો છો તો આ તો ડ્રગ્સ પીવે છે. સાચી વાત છે. એટલે વૈકલ્પિક લોકોએ વિચારવું પડશે. કેમ કે 8 નપાસના ગૃહમંત્રી બનીને બેઠો હોય એને હું વેદના ખબર પડે. તમે બુટલેગરને ગુજરાત આપી દો, હવે એ 5-7 વર્ષ ગુજરાતને ચલાવે, પછી એવું જ થાય. એટલે પ્રજાએ સારા માણસને પસંદ કરવા પડશે, બાકી કા પાળ કાઢી નાખશે. અચ્છા, 18 લાખ લોકો દેશ મૂકીને વયા જાય છે. જે વ્યક્તિ દેશ મૂકીને જાય એ બુદ્ધિશાળી હોય કે મંદ બુદ્ધિ ના હોય? બુદ્ધિશાળી સ્વાભાવિક છે. સીધું, કેમ કે એની એક્ઝામ હોય, એના કઈ ક્રાઇટેરિયા હોય. બીજું કે ગરીબ લોકો જાય, પૈસાવાળા જાય. તો તમારા દેશમાંથી, તમારા રાજ્યમાંથી બુદ્ધિશાળી અને પૈસાવાળા લોકો તો આ દેશને નાગરિકતા મૂકીને વયા જાય છે. જો અહીંયા સારું હોય, અહીંનું બધું વ્યવસ્થિત હોય તો આ લોકો શું કરવા જાય છે? ન્યાય એવું નથી કે મજા કરે, ન્યાય બિચારા મજૂરી જ કરે છે, પણ એને ખબર છે કે અહીંયા મજૂરી કરવીને મરી જવું એના કરતા ન્યાય ભીખ માંગવું સારું એમ. આજે વિચાર કરો, સારા સમાજના લોકો, આજે એક દીકરો હોય, આપણે એને પૂછીએ ને તો કે એ વિદેશ છે, છેલ્લે ક્યારે મળ્યા હતા? તો કે 20 વર્ષ થયા. ફોન ઉપર લોકો જીવે છે. માણસ સંતાન શું કરવા કરતા હોય કે ભાઈ આપણે સંતાન છે, ઓકે, એને મોટું કરીએ, આ દેશનો એક સારો નાગરિક આપીએ, આપણે કાલે વૃદ્ધ થઈએ તો એ આપણી સેવા ચાકરી કરે. હવે એ તો બધા વિદેશ વયા જાય છે. તો એ મા બાપનું શું? હું એમ કહું છું
કે જેની પોતાના બાળકને 25-30 વર્ષનો કર્યો, હવે એ વ્યક્તિ 20 વર્ષ ન્યા રહેવાનો છે. અહીંયા આ લોકોનું શું? જીવ ત્યારે બળે છે કે એકનો એક દીકરો મા બાપ મરી જાય ને અંતિમ સંસ્કારમાં નથી પૂગી શકતો. સાચી. તો આમાં માનવતા ક્યાં રહી છે એમ? સર, મારો પ્રશ્ન એવો છે કે તમે થોડાક દિવસ પહેલા ગાંધીનગર ગયા, મુખ્યમંત્રીને મળવા માટે તમે ગયા હશો, ત્યારે એક ધારાસભ્ય પણ તમને મળ્યા, ત્યારબાદ એ ઉમેદવારોને અંદર સુધી લઈ ગયા. તો શું ઘટનાક્રમ હતો? એવી તો શું વાત હતી કે અધિકારીઓ નથી સાંભળી રહ્યા, મુખ્યમંત્રીને અવારનવાર સમય માંગવો પડે છે? તો શું મુખ્યમંત્રીની ખરેખર ચાલે છે ગુજરાતમાં કે પછી અધિકારી રાજ? જો આ છોકરાઓનો પ્રશ્ન હતો કે આ ફકરા ઉપરથી પ્રશ્નના જવાબ લખવાના હતા, એવું છે નહીં. એટલે આપણે ભરતી બોર્ડને જઈએ, ભરતી બોર્ડને રૂબરૂ જઈને રજૂઆત કરી. ઓકે, ભરતી બોર્ડે કીધું કે હા તો અમે તમારી રજૂઆત સાંભળીએ છીએ, જે કરવાનું છે કરી દેશું. એટલે ફાઇનલ આન્સર કે આવીને એમાં કોઈ સુધારા થયા નહીં. એટલે અમે ફરી પાછા ભરતી બોર્ડને મળવા ગયા. એટલે એમને કીધું ભાઈ અમારે જે કરવાનું અમે કરી દીધું. એટલે મેં કીધું આમાં છોકરાને તકલીફ હોય તો કે તમે આગળ રજૂઆત કરો. એટલે અમે મુખ્યમંત્રીશ્રીને મળવા ગયા તો એમને ત્યાં જનસંપર્ક કાર્યાલયમાંથી એવું સમજાવવામાં આવ્યું કે ભાઈ તમે મંગળવારે આવજો. એટલે અમે કીધું કે સાહેબ અમારી આ પીડા છે એનો કઈક નિવેડો તાત્કાલિક આવે, છોકરાનો જીવ બળે છે બિચારાનો. એટલે એમને એવું કીધું તો એક કામ કરો, તમે છોકરાઓને લઈને આવજો. તો 8 છોકરાઓ એવા હતા જેને અમે કીધું ભાઈ આપણે મંગળવારે જઈશું. તો અમે 11 વાગે ત્યાં પહોંચ્યા. તો પાસ કઢાયો કે ભાઈ સ્વર્ણિમ સંકુલ 1, સ્વર્ણિમ સંકુલ 2 એમાં અમારે જવું છે. તો જેવા ગેટ આગળ છોકરા આવ્યા ને એટલે પોલીસ વાળાએ રોકી લીધા, તમારે અંદર નહીં જવાનું. અચ્છા. એટલે હું ગયો, મારી સાથે એક વૈભવ ભંડેરી સર કરીને હતા, અમે 2 જણા ગયા. એટલે એમ કીધું તમે 2 જણા જાઓ. એટલે મેં તો અમે જશું ને તો એવું કહેશે કે ભાઈ છોકરાને પીડા છે, તમે શું લેવા આવો છો? એટલે એના કરતા મેં તો છોકરાને ભેગા રાખો, એ રજૂઆત કરશે. તો કે નહીં, છોકરાઓ અંદર નહીં આવે, તમારે જવું જ જાઓ, નકર કે જવા દો. એટલે પછી અમે અંદર ગયા. 11 વાગે M.K. દાસ કરીને છે મુખ્યમંત્રીના મેઇન માણસ તરીકે અધિકારી છે, તો એને વાત કરી તો કે સાહેબ 4, 4:30 આવશે. ઓકે. એટલે મેં તો આપણે સહજ છે કે મુખ્યમંત્રીનો કારભાર જે વ્યક્તિ સંભાળતા હોય એ અધિકારી પાસે એટલો વિશાળ સમય ન હોય. એટલે મેં તો એવા કોઈ અધિકારીનો અમને સમય આપો કે જેને અમે શાંતિથી આખું વિસ્તારમાં સમજાઈ શકીએ. એટલે અમને એક IPS ગૃહ ડિપાર્ટમેન્ટના એક IPS હતા પૂર્ણિમાબેન કરીને, એમનો કીધું. અમે ત્યાં ગયા તો કે બેન મીટિંગમાં છે, 1 વાગે આવજો. અમે પાછા 1 વાગ્યાની આસપાસ ગયા તો કે જમવા બેઠા છે, બેહો તમે. એટલે 2 વાગ્યે બેન જમી રહે, એમનું ટિફિન ધોવાઈ ગયું. પછી અમને બોલાવ્યા, એમને આ બધી વાત કરી કે અહીંયા શું લખ્યું છે, તો ફકરા ઉપરથી જવાબ લખવા. ઓકે, પછી પેપર બતાવ્યું કે આના જવાબ આવે તો કે ન આવે. તો મેં તો હવે આનું શું કરવાનું? તો કે એ તો તમારે ભરતી બોર્ડને મળવાનું. એટલે મેં તો ભરતી બોર્ડને મળ્યા, એમને વાત કરી, એ લોકો સાંભળ્યું નહીં એટલે તમારી પાસે આવ્યા. તો કે મારે તમને સાંભળવાના, તમે સાંભળી લીધા. એટલે મેં તો એવું હોય તો હું છોકરાને બહારથી બોલાવી લઉં, તમે છોકરાને સાંભળો. તો કે બસ કે આમ 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 કર્યું, સાંભળી લીધું, તમે જાઓ. એટલે મેં તો તમે સાંભળી લીધું, હવે મારા છોકરાને શું કહેવાનું? તો કે મેં તમને સાંભળી લીધું, જાઓ એમ. એક IPS પછી એમને મેં કીધું, મેં તો ભરતી બોર્ડના અધ્યક્ષે વિડીયો બનાવીને કીધું છે ફકરા ઉપર જાવ. તો કે એ વિડીયો તમારે ધ્યાનમાં નહીં લેવાનો. હવે હસમુખ પટેલ ભરતી બોર્ડના અધ્યક્ષ એને પોતાના YouTube પ્લેટફોર્મ ઉપર વિદ્યાર્થીઓને વિગતે સમજાવ્યું છે કે એક ફકરો આપ્યો છે, એના જવાબ તમારે ફકરો વાંચી સમજીને લખવાના. અમે હસમુખભાઈને મળ્યા, એમને કીધું મેં તો એ નિયમ પ્રમાણે બરાબર જ કીધેલું છે. તો IPS નું એવું કહેવાનું છે કે એ એનો અંગત પ્લેટફોર્મ છે. ઓકે, એને તમે કાયદેસર ન ગણી શકો. અચ્છા. હા, જે ઇન્ફોર્મેશન આપતા હતા એ અંગત થઈ ગયું એમનું. એટલે મેં તો કોઈ આલીમાવલી માણસે થોડું આપ્યું છે, ભરતી બોર્ડના અધ્યક્ષે કીધું તો કે એ અમારામાં નથી આવતા, તમે અધ્યક્ષને મળો. તો અધ્યક્ષ તો મળતા નથી. તો કે તમે આગળ જાઓ, મેં તમને સાંભળી લીધા. મને પ્રશ્ન એ થાય કે જો હસમુખભાઈ પોતાના પ્લેટફોર્મ ઉપર એ બોલતા હોય ને માન્ય ન ગણાય, તો નરેન્દ્રભાઈ મોદી પોતે એવું કહે છે કે ભાઈ આ ઓપરેશન સિંદૂર થયેલું, એને પોતાના YouTube ઉપર જ કીધેલું છે, તો એને નહીં માનવાનું? આ IPS ના કહેવા પ્રમાણે તો એવું થાય છે કે એ એનું ઓફિશિયલ પ્લેટફોર્મ કહેવાય. મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાના YouTube ઉપર કઈ માહિતી આપે અથવા તો મન કી બાત નરેન્દ્રભાઈ મોદી કરે, એ તમારે માનવાની નહીં, કેમ કે ઓફિશિયલ ના કહેવાય. એ તો એનું પર્સનલ પ્લેટફોર્મ છે. કાલ સવારે એ તો કહી દેશે કે ભાઈ એ તો વડાપ્રધાને નહોતું કીધું, એ તો કોઈ વ્યક્તિએ પોતાના પ્લેટફોર્મ ઉપર કીધું હતું. એટલે મેં તો ત્યારે ને ત્યારે આ એમની ચેનલ જ અનસબસ્ક્રાઇબ કરી નાખી કે ઓફિશિયલી માહિતી આવે ને એ જ આપણે ધ્યાનમાં રાખવાની છે, બાકી આનું કઈ કામ નથી. હા, એકદમ નફળતાથી, ઉદ્ધતાથી છોકરાઓની સાથે જે પીડા. એક ભિખારી હોય ને, ભિખારી એ મંદિરમાં બહુ કગરે ને તો એને કહી દે વાંધો નહીં, 2 ભાઈ 2. સાચી વાત છે કે તું ભીખ માંગી લે. આ હારું વિદ્યાર્થી જે ભણેલો 18 વર્ષ એને પોતાનું ભણતર પૂરું કર્યું, 18 વર્ષની ઉંમરે 12 ધોરણ ભણ્યો, કદાચ કોઈ કોલેજ પૂરી કરી હોય. હવે એ વિદ્યાર્થી જયારે પોતાના મુખ્યમંત્રીને રજૂઆત કરવા જાય, ઓકે, એને ભિખારીથી બતાવત કરવાની કે તમે અહીંથી જતા રહો. અને અમુક તો ભરતી બોર્ડ એવું કહી દેશે કે તમારે ધક્કો નહીં ખાવાનો, કે આમાં શું ટાઈમ બગાડો છો. અચ્છા, એવું કે? હા, મતલબ છોકરાને સાંભળવા માટેનો કોઈ ઓપ્શન નથી. એવું નહીં ખાલી છોકરાનું, કોઈ નહીં. એમ સરકારી દવાખાનામાં તમે જાઓ, સરકારી દવાખાનામાં ડોક્ટર ના હોય, કોઈની જવાબદેહી નહીં, લોકો મરી જાય છે રાહ જોજે. તમે રોડ ઉપર જાઓ, ઓકે, રોડમાં ખાડા પડે, તમે એનો ટેક્સ ભરો છો, નેશનલ હાઈવે ઉપર તમે જાઓ, એના માટે કોઈ જવાબદારી જ નહીં. સરકારી શાળામાં શિક્ષકો નથી,
ઉપર ધાબુ નથી. તો આ કોઈની કઈ જવાબદારી નથી. સર, આમાં હવે આગામી દિવસોમાં વિધાનસભાનું સત્ર મળવાનું છે, તો આ વિદ્યાર્થીઓએ કોઈ ધારાસભ્યનો સંપર્ક કર્યો છે આ બાબતે કે ભાઈ આ મુદ્દા એમના વિધાનસભામાં ચર્ચાય ને અધિકારીઓ જે તે હોય ને જવાબ આપવો પડે પછી વિધાનસભામાં? એટલે અમે વિદ્યાર્થીઓને એ જ અપીલ કરી છે કે તમે એક કામ કરો, તમે 2, 5, 15, 25 જણા ભેગા થાઓ, તમારા મમ્મી પપ્પા પરિવારને લઈ અને તમારા વિસ્તારના જે ધારાસભ્ય છે અથવા સાંસદ સભ્ય છે એના આ ડોક્યુમેન્ટ સાથે બતાવો. બિલકુલ, કે ભાઈ આમાં જો શું લખ્યું છે, તો કે ફકરા પરથી જવાબ આપવા, એના પેપર બતાવો કે જો આમાં કેવા પ્રશ્નો પૂછ્યા છે. ઓકે, એટલે ધારાસભ્ય માનવતાની દ્રષ્ટિએ નિર્ણય તો લે કે ભાઈ આ સાચું છે ખોટું છે. જો ધારાસભ્યને એવું લાગે કે ના આ બરાબર છે તો એ મોઢે કહી દે કે ભાઈ આમાં તો બરાબર જ છે. જો ધારાસભ્યને એવું લાગે કે ના આ વસ્તુ ખોટી છે તો એને મુખ્યમંત્રીને કહેવું પડે કે સ્વાભાવિક છે. મુખ્યમંત્રી અધિકારીને કહી દે કે ભાઈ તમારે ક્યાં બાપાની પેઢી જાગીરના ભાગ વેચવા છે, છોકરાની તમે માની લો કે ભૂલ કરી છે તો એ સુધાર નાખો ને એટલે છોકરાનું કામ આગળ વધે. સ્વાભાવિક છે. બીજું કે માની લો કે આ ભૂલના લીધે આ 12,000 ની જગ્યા પૂરી નહીં થાય તો એના માટે જવાબદાર કોણ? સરકાર. કદાચ 3 કે 4,000 છોકરાઓ રહી ગયા, ઓકે, તો એના માટે શું કરવાનું? એને પાછા 3 વર્ષ મહેનત કરવાની, અને 3 વર્ષ પછી શું ખાતરી તમે આવું નહીં કરો? તમારો સિલેબસ નક્કી નથી, સિલેબસ પ્રમાણે તમે પૂછતા નથી, તો તમે ક્રાઇટેરિયા શું કરવા મૂકો છો? અને ડબલ ક્રાઇટેરિયા શું કરવા? 80% નો ક્રાઇટેરિયા 40% નો ક્રાઇટેરિયા તમે ઓલ ઓવર મૂકો કે ભાઈ 200 માર્ક્સમાંથી 40% થવા જોઈએ. અને હું એમ કહું છું કે એવું શું કરવા કરવું પડે? તો હું પેપર કાઢું, મને 100 માર્ક્સનું પેપર કાઢું, આ ગુજરાતના કોઈ પણ અધિકારીને એમાં 30 માર્ક્સ ના આવવા દઉં. તમારે જો લડી જ લેવું હોય, ઓકે, તો એ તો કોઈ સર્વજ્ઞ સંપન્ન થોડું હોય કે એમ તો એ બધાને રજા આપી દે. હું અને મેં તો અધિકારીને ત્યાં સુધી કીધું કે જો તમને ગુજરાતી હરખું વાંચતા ન આવડતું હોય અને તમે આઈપીએસ થઈને અહીંયા ગુજરાતનો કારભાર સંભાળતા હો અને તમારા કોન્સ્ટેબલ વાળું છોકરું છે એ ગુજરાતીમાં પાવરફુલ જોઈએ, જો અમારી નાનકડી ભૂલના લીધે તમે છોકરાને કોન્સ્ટેબલ ન બનાવો, તમારે આઈપીએસ નથી જોતા. આપે આઈપીએસ ગુજરાતીનો પેપર હમણાં ખબર પડે. તમે હરખું ગુજરાતી બોલી નથી શકતા અને છતાં તમે વિસ્તારમાં રાજ કરો છો. આ તમારા બાપાને જાગીર થોડી છે કે લોકોના પૈસે તમારી સર્વિસ ચાલે છે. અને જો કદાચ આ અહંકારમાં આવી અને લોકો ધ્યાન નહીં દે અને લોકોને જેટલો પીડા આપશે, તો મારું તો એવું કુદરતમાં માનવું છે કે ભાઈ તમે જેવા કર્મ કરો ને એવા તમારે ફળ ભોગવવા પડે. બિલકુલ. આ જેટલા લોકોની પીડા છે ને ભેગી થશે ને, એ જે તે અધિકારી જે આના માટે જવાબદાર હશે ને એને એક ન થવાની છે. તમારો 20-21 વર્ષનો છોકરો રોડ ઉપર છે ને ફાટી જવાનો છે તરબૂચની જેમ, અને ત્યારે તમને રિયલાઇઝ થશે પીડા શું કહેવાય. કેટલા લોકોના અરમાન, કેટલા લોકોના સપના તમે એમને એક ઝાટકે ઉડાડી દો છો. કંઈક તો જવાબદારી હોય કે ના હોય એમ કે આપણે કંઈક સહી કરતા હોઈએ તો આપણે જોઈએ તો ખરે કે આ છે શું. મને ન ખબર પડતી 2 માણસ મૂકી દે ભાઈ આ બ્રીફ કરતો શું છે, ડાયરેક્ટ ઘસી જ નાખવાનું. એટલા માટે કેમ કે આમાં કઈ મળતું નથી. આમાં છોકરો મહેનત કરે તો એમ પાસ થાય, નોકરી મળે, એમાં મળતું નથી. ઓકે, તમારે કઈ સેટિંગ ગોઠવવા છે, 25 લાખ 70 લાખ આવા ભાવ બોલાય છે માર્કેટમાં, એટલે એવું કરો છો કે 2-5 જગ્યાએ રીતના દર ભરતી ભરલે હું. અને એક જે લોકો કદાચ એવું નક્કી કરીને જ બેઠા છે કે અમુક નાના સમાજો છે, ઓકે, એના છોકરાને લેવા નથી, ઓકે, એના સુધી અમે હવે ધીમે ધીમે પૂગવાની કોશિશ કરીએ છીએ કે આ લોકોની મેન જે સાયકોલોજી છે એ શું કામ કરે છે. બિલકુલ. અહીંયા ગણિત રીઝનિંગમાં તમારે 40% ફરજિયાત જોઈએ છે, તો એવું તમે જીપીએસસીમાં કેમ નથી કરતા? કેમ કે જીપીએસસી એના છોકરા દેવાના છે, એ ના પાસ થાય તો ના ચાલે. વર્ગ 3 ની એક્ઝામ અને આ વર્ગ 3 માં ઓકે માની લો કયા અધિકારીનો છોકરો કોન્સ્ટેબલની તૈયારી કરે, કયા ધારાસભ્યનો છોકરો કોન્સ્ટેબલની તૈયારી કરે, એટલે એને તો આમાં કે લેવા દેવા જ નથી. તો એટલા ટફ નિયમ. હા, દરેક ભરતીમાં ડખો. એટલે કોઈ નિર્વિવાદિત ભરતી થઈ હોય ગુજરાતમાં, છોકરાને રાજી થાય, નાપાસ થાય ને તોય રાજી થવો જોઈએ કે હું નાપાસ થયો પણ ભરતી બહુ મસ્ત રીતે પતી ગઈ. આ તો નાપાસ થાય આખી જિંદગી હારું મનમાં વસવસો રહે કે મારો વાંક નો તો હારું કોકના લીધે હું નાપાસ થયો. એટલે હવે તો સક્ષમ અધિકારીઓ શોધવા પડે છે ભરતી માટે. અરે પૂરા નથી થતા યાર, આ 2000 લોકો પૂરા નથી થતા, ઓકે, તો ક્યાં લેવા જવા? એટલે ખરેખર સરકારની માઠી બેઠી હોય એવું લાગે છે, અથવા તો અમુક અધિકારીઓ નક્કી કર્યું છે કે સરકારને આમ કરીને પાડી દેવી છે. જો આવું કરીએ ને એટલે નીચેના લેવલે આખું એક મોટો આક્રોશ ઉભો થાય, ને આક્રોશ ઉભો થાય એટલે સરકારને પાડી દે. એટલે કાં તો સરકાર આવા અધિકારીઓને ઉપર વોચ રાખે કે આ લોકો કેવા નિર્ણય લે છે ને આની અસર. સરકાર એવું કહેતી કે અમારે તો 10 વર્ષમાં 2 લાખ પૂરા કરવા છે, તો અધિકારીને શું વાંધો છે? એ કેમ આમાં પૈસાનું આપવાનું છે, અને એ પોતે એમાં અડચણરૂપ કેમ થાય છે? દર ભરતીમાં કંઈક નવો લોચો, દર ભરતીમાં કંઈક નવો લોચો. અથવા તો હું એવું કહું છું કે માની લો કે ભરતી બોર્ડ છે એનું કામ શું છે, તો કે લોકોને નોકરી લગાડવા. તો તમે એવા લોકોને પૂછો, લોકોની વચ્ચે જાઓ કે ભાઈ તમે પરીક્ષાઓની તૈયારી કરો છો, કેવા કેવા પ્રકારની તકલીફો પડે છે, તો શું શું ભરતી બોર્ડે ધ્યાન રાખવું જોઈએ. સંવાદ કરો. સંવાદ તો થતો નથી, મનમાં જે આવ્યું ઠપકારી દેવાનું. અને એ પરિસ્થિતિથી તમે વાકેફો અને નિયમ બનાવતા હતો તો માનો વાંધો નહીં કે તમે સારું કરો છો. તમે જે નિયમ લ્યો છો એ પાછી પ્રજાની તપાડ કાઢી નાખે છે, તો એવા નિયમ શું કરવા કરો છો? હું વચ્ચે અમુક દેશના હિસ્ટ્રી વાંચતો હતો કે દુનિયાના અમુક દેશો છે ને ભારત કરતા બહુ નબળા છે, પણ એવી પ્રગતિ કરી ને કે ભારતથી ક્યાંય ને ક્યાં નીકળી ગયા.
તો મેં જોયું ખરું આવું કેમ થાય છે, તો મેં એનું રાજકારણ જોયું. એનો શિક્ષણ મંત્રી હોય ને, એક તો ચૂંટણીમાં જે પણ વ્યક્તિ ફોર્મ ભરે ને એ બધા ફરજિયાત ગ્રેજ્યુએટ. અચ્છા, તમે ગ્રેજ્યુએટ હોય તો જ ફોર્મ ભરવાનું, બાકી ફોર્મ ભરવાનું જ નહીં. આપણે જેમ અહીંયા ડફોડ છે ને, આ 4 ને 8 વાળા નપાસા થાય અને એવા લોકો જ નહીં, કમસે કમ ગ્રેજ્યુએટ. પછી માની લો કે તમે આરોગ્ય મંત્રી ક્યારે બની શકો, જો તમે ડોક્ટર હો તો જ. તે ડોક્ટર હો તો જ આરોગ્ય મંત્રી. ફરજિયાત તમારે ડોક્ટર. શિક્ષણમાં જે લોકો સારામાં સારું PhD લેવલનું ભણ્યા હોય એ લોકો શિક્ષણ મંત્રી. જે વ્યક્તિ પોતે ખેતી કરતો હોય, ભણેલો ખેતી કરતો હોય, એને જ કૃષિ મંત્રી બનાવવાનો. ઉર્જા વિભાગમાં જે વ્યક્તિ માસ્ટર હોય, ભણેલો હોય, એને જ ઉર્જા મંત્રી બનાવવાનો. દરેક વિભાગમાં, દરેક ડિપાર્ટમેન્ટમાં જે વ્યક્તિ તજજ્ઞ હોય એને જ બનાવવાનો. તો શું થાય કે એ વ્યક્તિ ફિલ્ડનો છે, એને ફિલ્ડના સારા નરસા પાસા ખબર છે, તો કે એ એનો વિકાસ કરી શકે. હવે અહીંયા તો જેનામાં મગજ જ નથી, બુદ્ધિનો સાંટો નથી, એને બોલતા આવડતું નથી, એકને કેસેટ આકાર જેમાં ફેરવે છે, ઓકે, એ વ્યક્તિ નિર્ણય લે. જે મને તો આ અચરજ થાય છે કે જેને ગુજરાતી વાંચતા નથી આવડતું, એ નક્કી કરે છે કે આ પ્રશ્ન છે યોગ્ય છે. એટલે તને વાંચતા તો આવડતું નથી કે આ હું લખ્યું છે, અને તમે નક્કી કરશો કે આ બરાબર છે. અરે બુદ્ધિ ન હોય તો બુદ્ધિશાળી લોકોને ભેગા રાખો, એને પૂછો કે આમાં ભૂલ થઈ છે, ભૂલ થઈ તો સ્વીકારો, થોડું મન મોટું રાખો. તમારા અહંકારમાં કેટલાના ઘર ઉજળી જાય, અને જેથી તમારા ઘર ઉજળશે ને તેથી તમને એની પીડા ખબર પડશે કે આપણે ભૂલ કરી એ કયા લેવલની કરી છે. દરેક જે પણ વ્યક્તિ આ નિયમો લાગુ પડે છે, માની લો કે કોઈ એક્સ આર્મી વાળા લોકો છે, તો કે દિવ્યાંગ લોકો છે, એના પરિવારજનો છે, કે તૈયારી કરતા લોકો છે, તમે તમારા વિસ્તારના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગામડામાં હો તો સરપંચ, શહેરમાં રહેતા હો તો કોર્પોરેટર, મ્યુનિસિપલ કાઉન્સિલર, જે પણ લોકો જે બંધારણીય તમારી વાત ઉપર સુધી મૂકવા માંગવા માટે જ મૂકેલા છે. તમે એને મત આપ્યો છે તેને હું ચાંદલો કરવાનો તો મૂક્યા. આજે ધારાસભ્યનું કામ શું હોય કે દરેક વ્યક્તિ મુખ્યમંત્રી ના મળી શકે, એટલે પોતાના વિસ્તારના ધારાસભ્યને તમે રજૂઆત કરો એટલે રજૂઆત ઉપર મુખ્યમંત્રી આપી દે કે મારા વિસ્તારમાં આ પ્રશ્ન છે. પછી એમાં એવું ના હોય કે આપણે એને મત આપ્યો તો નતો આપ્યો, કેમ કે એવું થોડું છે કે જે મત આપે એનો ધારાસભ્ય હોય, એ વિસ્તારનો ધારાસભ્ય છે. MLA કહીએ છીએ આપણે એને, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. એ વ્યક્તિ તમારા ધારાકીય ઓકે વિસ્તારનો પ્રતિનિધિત્વ છે, તમારા પ્રશ્ન એને મુખ્યમંત્રી સુધી પહોંચાડવા પડે તો તમે એને મળો. તમે મત આપ્યા નથી આપ્યા એનાથી પ્રશ્ન નથી થતો, કે તમારી જવાબદારીમાં આવે તમારી કોઈ પણ રજૂઆત. તમારા રોડ સારા નથી, રસ્તા સારા નથી, દવાખાના સારા નથી, સ્કૂલો સારા નથી, આ બધી વસ્તુ એનામાં આવે છે. તમે એને આપો, એ મુખ્યમંત્રીને આપે, મુખ્યમંત્રી જે તે વિભાગના અધિકારીને કહે અને એ અધિકારીનું સમાધાન આવે. આ ચેનલ હોય છે, તો તમે એને ફોલો કરો, રજૂઆત કરો, અને જે રજૂઆત કરો એનો વિડીયો બનાવો. માની લો તમારા નેતાનું ન ચાલતું હોય, બીજી વાર પછી એને મત નહીં આપતા. બિલકુલ, તમે અત્યારે રજૂઆત કરો ને એનું કઈ સમાધાન ના આવે તેને ના જ પડી દેવાની, હવે તું ધક્કો ન ખાતો, અમે બીજો સારો માણસ ગોતી લેવું જે અમારી રજૂઆત લઈ જાય અને એનું સમાધાન લઈને પાછો આવે. ને એવું કરવું પડશે. અને લગભગ મારા ખ્યાલથી અત્યારે જે પ્રમાણે માહોલ ચાલે છે, ઓકે, એ લોકોના આત્મા જાગી ચુક્યો છે. હવે લોકોને ખબર પડે છે કે નેતા કેવા હોવા જોઈએ. યસ, બરાબર. એટલે આશા રાખીએ કે આવનારા સમયમાં બંધારણીય રીતે જે લોકો આપણા હોદ્દા ઉપર બેસે છે, જેને આપણે લોકમત લોકશાહી કહીએ છીએ, એમાં લોકો જાગે, લોકો સારા માણસને પસંદ કરે, જેથી કરીને સારા લોકો તે સિસ્ટમમાં જાય અને જે આ અધિકારી આખલા થઈને ફરે છે, ઓકે, એને નાથે હરખા કરીને. હું એવું કહું છું, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા લડી ના કરે, અધિકારીને દોડતો કરો કાલે. જે અત્યારે ગેટ ઉપર રોકે છે ને, ઓકે, એને કહેવાનું ગેટ ઉપર જઈને એનો લઈ આવજા, અને ઓફિસમાં બેહાડ, એને પાણી પીવડાવ, પછી એને પ્રશ્ન સાંભળ અને એનું સમાધાન કર. એટલા માટે તને મૂક્યો છે. અધિકારીને શું કરવાનું છે? હું એમ કહું છું, અધિકારી એવું કેમ ભૂલી જાય છે કે 20 વર્ષ પહેલા પોતે આ છોકરો જ હતો, એ વિદ્યાર્થી જ હતો, એની આ સેમ પીડા હતી. આજે કેમ બધું ભૂલાઈ જાય છે? હરામના ભેગા કરી લીધા છે એટલે ઝપાટો થશે, ટાયર ફાટતા વાર નથી લાગતું, ગાડી ઉલડી જાય છે અને એકી હામટો પરિવાર પતી જાય છે. વાપરવા વાળું કોઈ વધતું નથી. બિલકુલ. મહેરબાની કરો, પીડાઓને સાંભળો અને એનું સમાધાન આપો. ઈશ્વરે અવસર આપ્યો છે. અહીંયા માણસ તો કદાચ તમને પૂગી શકે કે ન પૂગી શકે, પણ વાં જયારે જવાબ દેવાનું થશે ને ત્યારે બહુ અઘરું પડશે. ચોક્કસથી સર, ખૂબ ખૂબ આભાર, તમે સમય આપ્યો ને જે વિદ્યાર્થીઓની રજૂઆત છે તે મૂકી. આ તમામ જે કોઈ પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તેમને પણ આત્મચિંતન કરવાની જરૂરિયાત છે, કેમ કે આ ગુજરાતના યુવાનોનો પ્રશ્ન છે. ને એમ પણ સમજો કે તમારા પણ બાળકો આમાં અભ્યાસ કરતા હશે, કાલ ઉઠીને એમનો પણ સ્વપ્નો હશે, ને આ સ્વપ્નું રોડવાનું કામ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ કરી રહ્યા છે, કાં તો સરકારમાં રહેલા લોકો કરી રહ્યા છે. સંવેદનશીલ હોવાના દાવાઓ તો ઘણા થઈ રહ્યા છે, પરંતુ મુખ્યમંત્રીને આ રજૂઆત છે કે જે ખરેખર વિદ્યાર્થીઓની પીડા છે, જે સરકારી નોકરી કરવા માંગે છે, જે યુવાનો આદિવાસી વિસ્તારોના છેવાડાના ગામડાઓથી આવે છે, સૌરાષ્ટ્રના છેવાડાના ગામડાઓથી આવે છે કે હું કંઈક બનીશ,
મારું કંઈક સપનું છે ને મારા માતા પિતાએ જે કાળી મજૂરી કરી છે એ મને નહીં કરવી પડે, તો તે માટે તમે સંવેદનશીલ હોવાના બણગાઓ તો ફૂંકો છો, પરંતુ એ વાસ્તવિકતામાં સંવેદનશીલતા દેખાડો. આશા રાખીએ છીએ કે ભરતી બોર્ડના અધ્યક્ષ પણ આ બાબતે સંજ્ઞાન લેશે. આ બહુ સળગતો પ્રશ્ન છે, વિકટ પ્રશ્ન છે, ગુજરાતના યુવાનોનો પ્રશ્ન છે. તે મામલે આગામી દિવસોમાં કઈ હકારાત્મક નિર્ણય આવશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકારમાં બેઠેલા, સિસ્ટમમાં બેઠેલા અધિકારીઓ અને જે નેતાઓ છે તેમને ક્યારે આત્મા જાગે છે ને તેઓ શું નિર્ણય લે છે. દર્શક મિત્રો, આ ઘટનાથી આવા સમાચારો આપના સુધી પહોંચાડતા રહીશું, લોકોના અવાજ બનતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો અને નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે